સ્વાગત છે. તો મિત્રો આજે આપણે કને મળવા વઢિયાને બંકાને મળવા એમ પેલા પણ વઢિયાના બંકાને મળવા આવ્યા છે મિત્રો. એ પાટણ ગયા હતા, વિડીયો કોલ આવ્યો હતો આપણેમાં, ફોન આવ્યો હતો. તો એ પાટણથી આવે છે અને આપણે ઘડીક રાહ જોવું બરાબર. એમની સાથે મુલાકાત કરવા આપણે પહેલી વાર મુલાકાત આવી. પહેલાં આપણે કેમ કે વાતચીત થયેલી છે પણ રૂબરૂ વાત નહીં થયેલી. આ ફર્સ્ટ વાર રૂબરૂ મુલાકાત થશે બરાબર. આપણું સ્પ્લેન્ડર પડ્યું બરાબર. અને આવે એટલે એમની ગાડી પણ બતાવીએ બરાબર, અને એમની સાથે મુલાકાત કરીએ બરાબર. અને એ આવે એટલે મળીએ ઓકે કન્ટિન્યુ. અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ ઘડીક રહી કન્ટિન્યુ. તો વઢિયાના બંકાની ગાડી આવી જો ફાઇનલી જો આવી ગયા પોકવા જ થયા જો. એ ગયા હતા પાટણ બાજુ, તો આપણે વહેલા જ વિડીયો બનાવ્યો હતો કે હવે પાટણના બંકા સાથે મુલાકાત કરવા જવાનું છે. તેમનો સાથે સામે વિડીયો કોલ આવ્યો કે હું હમણાં જ આવું. જો આવી ગયા. અને કોઈને પણ ભરતી માટે ઓર્ડર આપવો હોય તો આપી શકે. જો 11-22 છે કે નહીં બોલો. જો આયા ને ઓહ છે ને બાકી વઢિયાનો બંકો. જય બાબા રીશન મજા મજા. અને કોઈને પણ ભરતી માટે લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપવો હોય તો આપી શકે. પણ કન્ફર્મ તો કરવું પડે કે નહીં કે નક્કી છે કે નહીં એમ. જો ટોપ મોડલ છે વરના બરાબર. કઈ બાજુ જઈએ હે કઈ બાજુ જઈએ પાટણ ગયા આજે વળી ઈચ્છા થઈ ગયો હવે મળી આવું છે થોડા દિવસ ચોકણ સાઈફર એવો એવો એટલે ઓળખાણમાં નહીં નાખે તો ઓળખમાં મોક એના બંકા સાથે મુલાકાત કરી દીધી છે. અને એ જાય છે હવે નીકળી ગયા છે. અને આપણે અમારે જવાનું છે શેતર. મુલાકાત કરી દીધી ને અમારા સાહેલ ભાઈની જાય છે એ પણ આવ્યા છે જો છે ને બાકી. તો મિત્રો હવે આપણે જવાનું છે શેતર. આપણે કામ કરતાં કરતાં એમનો વિડીયો કોલ આવ્યો હતો તો આપણે કામ કરતાં કરતાં આવી ગયા છે. હવે જ્યાં શું કામ કરતા હતા આપણે ટોલું ભરતા હતા રાડિયાનું. અમે તો રાડિયાનું ટોલું ભરતા હતા તો એમનો વિડીયો કોલ આવ્યો તો આપણે મુલાકાત કરવા જવાનું જ હતું જ બરાબર. તો મિત્રો હવે શેતર જઈને પછી ઘડી ટ્રેન મળીએ ઓકે કન્ટિન્યુ. અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. મળીએ ઘડી. તો મિત્રો ફાઇનલી આપણે વઢિયાના બંકાને મળી ખેતર જઈ અને જો રાડિયા લઈને આવ્યા હતા વેકવા ગુણચેર 170 રૂપિયા મણ છે બરાબર. હવે જોઈએ જેટલો મણ થાય છે બરાબર. હું આપણને ટપ્પો ઓછો પડે છે બરાબર. કોઈ પણને વેચવા હોય તો હમણાં એ રાડિયાની માર્કેટ બહુ વધી ગઈ એમ છે, બહુ આવે છે. એટલે તમને કોન્ટેક નંબર બતાવી દઉં તો કોન્ટેક કરીને આવે બરાબર. જો સંજયભાઈ પટેલ 94 284 59 988 બરાબર. તો મિત્રો હવે એની અંદર હિસાબ કરાવી અને જોઈએ. પેમેન્ટ તો કાલ આવવાનું કીધું છે કે આજે રાડિયા બહુ આવ્યા હતા તો કે પેમેન્ટ કાલે આપીશું, કશું હોતું નહીં. તો હવે જઈએ કેટલા મણ થાય છે પછી અંદર આવીને તમને ઓકે ઘડીક મળી આવી છે કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા બહાર 28 મણને 800 ગ્રામ થયા છે બરાબર પેલો. અને ટોટલ 4600 રૂપિયાના થયા હતા બરાબર. 4600ના અને 170 રૂપિયા મણ. અને મિત્રો હવે આપણે જવાનું છે પકોડી ખાઈ અને ચુડેલમાં દર્શન કરી જવાનું છે. તમને ચુડેલમાં દર્શન કરાવું અને નજારો બહુ જોરદાર છે બરાબર. તો બધો વ્યૂ તમને બતાવું કે ચુડેલમાં મંદિરે જઈને મળ્યો કે કન્ટિન્યુ. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરો અને જેવો સપોર્ટ કરો એવો મિત્રો કરતા રહો ઓકે. ઘડી રહીને મળીએ કન્ટિન્યુ. મિત્રો ચુડેલમાં મંદિરે આવી ગયા છો જુઓ અમારા ટેણીએ અમારા આનંદભાઈ. આજે ટ્રાફિક નહીં, રવિવારના દિવસે ટ્રાફિક ઘણું હોય છે ઓકે. આજે તો ટ્રાફિક નહીં એટલે દર્શન કરવાની મજા આવશે. જો તમને દર્શન કરી દઈએ પહેલાં પછી આપણે દર્શન કરીએ. દર્શન કરી લો.
પ્રેમભાઈ. હવે આપણે બહાર જઈ અને ધામમાં ફરવા જવાનું છે. બરાબર, આજે ટ્રાફિક નથી હોતું. રવિવારના દિવસે ઘણી બધી પબ્લિક હશે. દર રવિવારે પબ્લિક બહુ ટ્રાફિક હોય છે રવિવારે અને રવિવારે. તો આજે તો નથી. એમ કે રવિવારના દિવસે ગમે પણ કોઈ પણ આ વ્લોગ જોઈને આવે રવિવારના દિવસે પબ્લિક હોય ને હોય છે. બરાબર, તો મિત્રો હવે પકોડી ખાવા જવું છે. પકોડી ખાઈ અને શિવધામમાં જોવા જવું છે. જો એમના જવા મેળ આવે તો શિવધામમાં જઈને મળીએ. ઓકે, કન્ટિન્યુ. તો શિવધામમાં આવી ગયા. બરાબર, પહોંચે તો આજે પબ્લિક નહીં. હવે જો એટલે વ્લોગ બનાવવાની મજા આવશે. બરાબર, જો કોઈ ટ્રાફિક નહીં, કોઈ વ્લોગમાં એમ કે કોઈ ફોટો પાડવાવાળા નહીં કે નહીં રીલ શૂટિંગવાળા થોડા ઘણા. બરાબર, શું કહો સુમિતભાઈ? પકોડી ખાવાની છે મજા આવી? એમ પ્રેમભાઈ, પકોડી ખાવાની છે મજા આવી? જોરદાર. બાકી આવી ગયા આપણે શંકર ભગવાનની મૂર્તિ બતાવી દઈએ. આટલામાં તો મેં મોટી મૂર્તિ આપણે આ કોન્સર્ટ જોઈ છે. એટલે ચોહે આવી ગયા અંદર જતા રે. જો એક આ છે મોટામાં મોટી કુંજરમાં છે. લગભગ બે ખાસા ટાઈમ સુધી કામકાજ ચાલ્યું હતું. બરાબર, અને કોઈને એમ કે પ્રી વેડિંગની રીલ શૂટ કરવી હોય ને ફોટા પાડવા હોય ને તો ઓનાથી બેસ્ટ જગ્યા કોઈ નહીં. બરાબર, જો જોરદાર છે. એમ કે જો નંદી મહારાજ પણ મોટામાં મોટા છે અહીંયા. બીજું મેં આ શિવલિંગ આવડી એમ કે શંકર ભગવાનની મૂર્તિવાળા સિવાય બીજી મોટી જોઈ નહીં. બરાબર, બીજી હશે, હું ના નહીં પાડતો, પણ હશે પણ જોઈ નહીં આપણે. બરાબર મિત્રો, જુઓ અંદર બધું જવાનું. નીચે અંદર ભોયરામાં પણ છે, પણ અહીંયા જે શું છે રવિવારના દિવસે બધું ખુલ્લું હોય છે અને ટ્રાફિક. જુઓ, દર્શન કરી લો. ઓકે, અને મિત્રો હજુ બાજુમાં જવાનું છે. એ એક ગેલેરી છે, અહીંયા પણ જોવાલાયક જેવું છે. બરાબર, અને થોડુંક પાછળ છે એ પણ તમને બતાવી દઉં. પછી થોડાક ફોટા બોટા પાડશું. બરાબર, જુઓ આ સાઈડમાં છે અને પાછળ પણ છે. અંદર તો જાય એવું નહીં હોય. જો અંદર છે, વાસ્તો વાકેલું લાગે. જો ચાળું મારેલું હોય. જો અને બહુ સુંદર લોકેશન છે. જોયા જેવું સ્થળ છે. જેને પણ જોવા આવવું હોય તો આવી શકે છે. ગુંજેર ચુડવેલમાં મંદિરે. બરાબર, એનાથી આગળ છે. જુઓ તમે પાટણ કે હારીજથી ગમે કોરા પાટણથી હારીજ જતા હો કે હારીજથી પાટણ જતા હોય, તમને રોડ ઉપરથી હાઈવેથી તમને આ શિવલિંગ એમ કે મૂર્તિ દેખાશે શંકર ભગવાનની. ગમે એ ટાઈમે એમ કે તમને દેખાતી તો હશે. રાતે લાઇટિંગ પણ ચાલુ હોય છે, એના લીધે જ દેખાશે. બરાબર, પ્રેમભાઈ આવડી શિવલિંગ તમે જોઈ હો ના સિવાય બીજી જગ્યાએ? એમ કેવી મજા આવી ફરવાની? મજા આવી જઈને. તો મિત્રો હવે ફોટા બોટા પાડશું અને બાજુમાં તમને કીધું ને એ થોડુંક જોયા જેવું છે. એ પછી ફોટા બોટા પાડીને પછી તમને બતાવીએ. ઓકે, ઘડી કરીને મળીએ. કન્ટિન્યુ. અમારા આનંદભાઈની તો ફોટા પાડવા ઉપર ચડી ગયા પ્રેમભાઈની બધા. કેવી મજા આવે છે? એમ મજા આવી જઈને. મારે નહીં આવું. તો મિત્રો હવે એરિયા ફરી રહે એટલે પછી ઘરે જવું છે. તમને બાજુનું લોકેશન બતાવવાનું બાકી છે. બરાબર, એ બતાવી અને પછી આપણે ઘર તરફ નીકળવાનું છે. જો તમને એવું લાગતું હશે કે અસલી છે. ઉપરલું હો, આ નહીં હો. એમ કે ચણેલા નહીં. ખખડાવજી પ્રેમ. જો એટલે કોઈ ચડતરના નહીં બનાવેલા, ખખડ્યા છે. એટલે આપણને આજ હકીકતની ખબર પડી. બરાબર, જો પ્રેમભાઈ રાત્રે એવું હોય હું જોજો. આનંદભાઈને બધા પડ્યા રહો, સુમિતભાઈને બધાએ. મિત્રો બાજુમાં જઈને તમને બતાવીએ પછી નીકળીએ. ઘડીક રહીને મળીએ. ઓકે, કન્ટિન્યુ. જો ગુફા પણ અહીંયા અંદર આજ વાકેલી છે ને. જો એક કોરા કાચ ફૂટી ગયો લાગે છે. બરાબર, પણ રસ્તો ખુલ્લો છે. જો
જો મિત્રો હવે છેલ્લું લાસ્ટ આ બે જગ્યા જોવાની છે બરાબર છેલ્લું જો અંદરથી આ જાળી છે ને એટલે થોડુંક અંદરથી બતાવી જો એક આ લાસ્ટ છે બરાબર કૃષ્ણ ભગવાન પર્વત ઉપાડી રહ્યા છે જો અને આ કૃષ્ણ ભગવાન